શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસ પર પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ તેનું સ્વાધ્યાય 7.7નો પ્રશ્ન ત્રીજો। નીચે દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। તો અહીંયા પહેલું 2.3 પંચમાંશ બરાબર ખાલી જગ્યા, તો અહીંયા ડી। 3/7 ને સમ અપૂર્ણાંક ખાલી જગ્યા છે, તો કે ડી। 4.1 પંચમાંશ એ ખાલી જગ્યા છે, તો અહીંયા આપણે શું આવશે, તો કે સી। 2/7 બરાબર ખાલી જગ્યા અને છેદમાં આપણે 28 આપ્યા છે, તો અહીંયા આવશે સી। 4/9 ખાલી જગ્યા અને 20/45, તો અહીંયા આપશે સી। 2/3 ખાલી જગ્યા અને 3/2, તો અહીંયા પણ આપને મળશે સી, બરોબર। હવે 5/11 ખાલી જગ્યા અને 8/11, છેદ બેના સરખા, તો અહીંયા આપણે ઉપરની સંખ્યા જોવાની હોય છે, તો અહીંયા આવશે બી। 2/11 વત્તા 3/11 વત્તા 4/11 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા આપણે ડી। અહીંયા સેમ હોય એ તો સેમ જ આવશે, ખાલી ઉપરનાનો જ સરવાળો કરવાનો આવે, બરાબર। 24/28નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે, તો અહીંયા આવે એ। 15/23 ખાલી જગ્યા 15/28, તો અહીંયા મળશે એ। અહીંયા આપણે પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો આપણે ખરા ખોટા આવે છે, તો 2/5 એ સંખ્યા રેખા ઉપર 2 અને 5ની વચ્ચે છે, તો કે ખોટું। 45/50નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 9/10 છે, તો કે ખરું। જેનો અંશ તેના છેદ કરતાં મોટો હોય તે અપૂર્ણાંકની કિંમત 1 હોય, તો અહીંયા આવે ખોટું। 1/2 કરતાં 4/5 એ મોટો અપૂર્ણાંક છે, તો કે ખરું। શુદ્ધ અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં મોટો હોય, તો કે ખરું। સંખ્યા રેખા ઉપર 1 અને 2 વચ્ચે અસંખ્ય અપૂર્ણાંકો છે, તો કે ખરું। 2/3 વત્તા 3/2ની કિંમત 1 છે, તો ખોટું। 13/13 અપૂર્ણાંકની કિંમત 13 છે, તો કે આપને ખબર છે, તો ના, તો શું આવે, તો કે 1 આ, બરાબર, તો ખોટું। 1-1/3 બરાબર 2/3, તો કે સાચું। 4/9 વત્તા 5/9 બરાબર, તો કે 9, તો કે ખોટું।